આ તરફ કરજણમાં ચિન્મય ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો। ચિન્મય સ્કૂલમાં ગુજરાતી વિભાગને લઈને હોબાળો મચાવવામાં આવ્યો। પરીક્ષામાં ગુજરાતી મીડિયમ બંધ કરવાની જાણ કરવામાં આવી ત્યારે સ્કૂલના 400 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। સ્કૂલે વાલીઓને એલસી લઈ જવાનું કહ્યું હતું ત્યારે ગુજરાતી મીડિયમ બંધ કરાતા વિદ્યાર્થીઓ હવે અટવાયા છે। વાલીઓએ કહ્યું કે આ બાબતે કોઈ જ લેખિત જાણ અમને કરવામાં નથી આવી। વાલીઓએ સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો છે। દ્વારા તથા વહીવટી પ્રશાસન દ્વારા અહીંયા શાળાના વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમ સ્કૂલો બંધ કરવાના છે એટલે તમારા વાલીના બાબતે જાણ કરજો। એટલે નાના ભૂલકા વિદ્યાર્થી જે માસૂમ બાળક કહેવાય, જે ભગવાનનું સ્વરૂપ કહેવાય, એમને પોતાના વાલીને જાણ કરી હતી અને વાલી પોતાના બાળકનું ભવિષ્ય બગડેલા એની ચિંતાના કારણે વાલીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે। હું છેલ્લા 3 દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું। શાળાના વહીવટી પ્રશાસનને મળ્યો, ઘણી વખત ફોન કરે, અમને ફોને મારે ઉઠાવ્યો નહીં। જે ક્લાર્ક છે ક્લાર્કને પણ મળ્યો તો ક્લાર્કે મને એવું કીધું કે 2 દિવસનો સમય આપો, અમે તમને કંઈક ને કંઈક અમારું રિઝલ્ટ લાવીશું। તમને જણાવવામાં આવેલું કે ગુજરાતી મીડિયમ બંધ કરવામાં છે? ના, હું જ્યારે આવ્યો તો મને એમને એવી કોઈ વાત નથી કરી કે બંધ છે, પરંતુ મને જવાબ અનુકૂળ ના લાગ્યો એટલે હું પાંડ્યા સાહેબના વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા એ અધિકારીએ મને જણાવ્યું છે કે ચિન્મય સ્કૂલની કોઈ દરખાસ્ત અહીંયા આવેલ નથી। ચિન્મય સ્કૂલે ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે પણ કોઈ રજૂઆત કરેલ નથી। અમને એવું કીધું હતું કે આ ગુજરાતી મીડિયમ બંધ થવાનું છે અને તમે લોકો એલસી લઈ જાઓ અને બીજી સ્કૂલમાં જતા રહો એવું કીધું હતું। ક્યારે જણાવવામાં આવ્યું હતું તમને? એક્ઝામના પહેલા। એક્ઝામ પહેલા પછી શું કર્યું તમે લોકોએ? અમે લોકોએ ઘરે આની જાણ કરી હતી। કયા સ્ટાન્ડર્ડમાં ભણ્યું? 10। ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી। એની આખી પ્રોસેસ હોય, એ કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઈઓમાં અરજી થાય, એના પછી સ્કૂલને પરમિશન મળે, પછી સ્કૂલ ચાલુ થાય। એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય, પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય। એટલે આ વસ્તુ છે। હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ। તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે। એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે। એકદમ ઓછી સંખ્યા હોય થઈ જવાના કારણે સ્કૂલ મેનેજમેન્ટ વિચાર કરી રહી છે કે શું કરવું કે શું ના કરવું। બરોબર છે। હવે એનો પ્રોસેસ ના થાય જ્યાં સુધી, સરકારશ્રીનો હુકમ ના આવે જ્યાં સુધી, ત્યાં સુધી સ્કૂલ બંધ ના થાય।